અમદાવાદથી ચલણી નોટ કૌભાંડની અસર હવે સુરત જિલ્લામાં જોવા મળી છે। કામરેજના ધોરણપારડી ગામમાં આવેલ સત્યમ યોગ ધામ આશ્રમ વિવાદમાં ઘેરાયો છે। અમદાવાદ ખાતે ઝડપાયેલી ચલણી નોટ મામલે રેલો ઠેઠ સુરત જિલ્લામાં પહોંચ્યો। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણપારડી ગામે આવેલ સત્યમ યોગ ધામના ગુરુ પ્રદીપ આશ્રમનું સંચાલન કરી રહ્યા હતા। જો કે ચલણી નોટનો કૌભાંડ બહાર આવતા જ આશ્રમ ખાલીખમ થઈ ગયો। જો કે ઘટનાની જાણ થતાં જ ગામમાં થતા મોટી સંખ્યામાં ગ્રામજનો આ આશ્રમ પર પહોંચ્યા અને છેલ્લા 12 વર્ષથી આ આશ્રમ અહીંયા કાર્યરત છે, પરંતુ આજે પ્રથમ વખત ગ્રામજનોને આ આશ્રમમાં એન્ટ્રી મળી, કારણ કે ગ્રામજનોને અહીંયા પ્રવેશ નિષેધ હતું। આશ્રમ પર પહોંચેલા ગ્રામજનો દ્વારા આશ્રમ સંચાલક પ્રદીપજી પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। આ આશ્રમ જ્યારથી અહીંયા ચાલુ થયું છે ત્યારથી આ વિવાદમાં ઘેરાયેલું રહેશે। અગાઉ અહીંયા આત્મહત્યાની પણ ઘટના બની હતી, તો આ આશ્રમમાં રાત બેરાત યુવતીઓ પણ આવતી હતી, જેમાં ગ્રામજનો દ્વારા અગાઉ વિરોધ કરવામાં આવ્યો હતો। ગ્રામજનો દ્વારા આશ્રમમાં 2 ભોયરા પણ શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં એક ભોયરામાં મોટી માત્રામાં સામગ્રી મળી આવી, જ્યારે આશ્રમના હોલમાં પણ ટાઇલ્સ તોડી એક ભોયરું શોધી કાઢવામાં આવ્યું છે અને એકના બાળકને અંદર ઉતારી ચેક કરવામાં આવ્યું। જો કે ત્યાં માત્ર અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી જ હોવાનું સામે આવ્યું। આશ્રમના પરિસરમાંથી 2 નવી નક્કોર કાર પણ મળી આવી છે, જે બંને કારના નંબર પણ એક જ હતા। ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે ગુરુજીની મિલકતની તપાસ કરવામાં આવે અને તેની આવકની તપાસ પણ કરવામાં આવે। મારું નામ મુકેશભાઈ ગોવિંદભાઈ પટેલ। જી, શું કહેશો મુકેશભાઈ? આશ્રમમાંથી ચલણી નોટ પકડાઈ છે। ચલણી નોટમાં આશ્રમ પહેલેથી વિવાદમાં આવ્યો છે, શરૂઆતથી ચાલુ થયો ત્યારનો। આ જે અહીંયા દવા આપે ને જે કંઈ યોગ ચલાવે છે એમને 2 વખત આત્મહત્યાની બી કોશિશ કરી છે, પ્લસ અહીંયા મારામારી બી થઈ છે 2-3 વખત। અહીંયા રાત્રે છોકરીઓ બહુ આવે છે અને રાતને અમે 2-3 વખત એમને ચેતવણી બી આપી છે કે ભાઈ તમે અહીંયા બંધ કરાવો। હા, એ થાર ગાડી છે, ઓડી છે, બધી ગાડીઓ પણ અહીંયા છે, બધી વિવાદમાં જ બધું ઊભું કરેલું છે। તપાસ એની બી થવી જોઈએ, આવકમાં બી એને તપાસ થવી જોઈએ। નહીં, ગામ કોઈને નથી આવવા દેતા। અહીંયા બધા બહારગામથી જ આવે છે અને બધી લેડીઝો ઘણી આવે છે પુરુષો કરતા। પ્રવૃત્તિ મને બીજી બી અસામાજિક બી પ્રવૃત્તિ ચાલે છે એવું લાગે છે। રાકેશભાઈ મારું નામ છે, ધોરણપારડી ગામનો વતની છું। અહીંયા આશ્રમને તો ઘણા વખત થયો છે। અહીંયા પ્રવૃત્તિમાં પહેલાં તો એવું કહેતા કે મહારાજ છે તે દવા આપે છે ને આમ તેમ કરે છે, પણ રાત્રે ઘણીવાર છોકરીઓ પણ 12-1 વાગે અમે ફરિયામાં રખડતા જોઈ છે। 1-2 વખત ફરિયાદ પણ કરી છે કે ભાઈ આ છોકરીઓ આ રીતે જાય છે અને આ ફરિયામાં છે, ભવિષ્યમાં કંઈક એનું પરિણામ ખોટું આવશે તેની જવાબદારી તમારી રહેશે। મૂળ કાઠિયાવાડના છે અને કંઈક આયુર્વેદિક દવા આપે છે એવી વાતો જાણવા મળેલી। લગભગ છેલ્લા 10 વર્ષ થઈ ગયા। અગાઉ કોઈ વિવાદ થયો છે અહીંયા? અગાઉ વિવાદમાં તો ગામના માણસોને અંદર એન્ટ્રી આપતા નહોતા અને દરવાજા કાયમને માટે બંધ હોય, અને મહારાજે આગળ પણ સુસાઇડ કરવા માટે બી પ્રયત્ન કરેલા હતા અને એ પણ એક બહુ મોટો વિવાદ પેપરના પાને ચડેલો હતો। અમારા ગામ માટે બહુ મોટું કલંકરૂપ છે આ। અમારે તાકીદે સરપંચ અને ગામના આગેવાનો બધા ભેગા થઈને એને કંઈક ને કંઈક કરવું પડશે, કારણ કે આ તો બહુ મોટું નુકસાન છે અને આપણે સરકાર માટે બી એક આ પડકારરૂપ વસ્તુ છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ।